તો કેમ છો મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ? તો તમારી ઇન્સ્ટાગ્રામ પર ડીએમ જોઈને તો મને લાગ્યું કે હવે ગુજરાતીમાં કોન્ટેન્ટ બનાવવા જ પડશે. તમારો આટલો બધો પ્યાર જોઈને તો બસ આજથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું ગુજરાતી કોન્ટેન્ટ. કેમ કે હિન્દીમાં તો બ્લોગિંગ બધા બહુ કરે છે, તો મેં વિચાર્યું કે ચલો યાર કંઈક અલગ જ ટ્રાય કરી લઈએ. તો બસ આજથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. તો આ છે આપણો ફર્સ્ટ ડે ગુજરાતી કોન્ટેન્ટનો. તો ફિલહાલ હમણાં ઘરે આવ્યો છું, વાગ્યા છે 12, જોકે પોર્ટર વર્ક કરીને આવ્યો છું. અને આ જોઈ શકો છો અમારી બકરીને, જોઈ લો. બસ આખો દિવસ આ કરતો રહી છે, એની હરકતો તમે જોઈ શકો છો. તો હમણાં મમ્મી બનાવે છે જમવાનું. તો મમ્મી શું બનાવો છો? તમે લોકો જોઈ જ શકો છો. શાક શાનું બનાવો મમ્મા? ગિલોડા ડુંગળી. તો ગાઈસ જેને બી ગમતું હોય આવી જજો ખાવા. અને આ છે આપણો ભાઈ, જેને તમે ઓળખતા જ હશો. ના આપણો બકરી જે સવારથી હેરાન કરી રહ્યો છે. હજુ હમણાં હું આવ્યો અને હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે ગધેડાએ. જોઈ શકો છો આ માસૂમ છે હેરાન તમે. આ છે નથી માસૂમ, જોઈ લો આને ધ્યાનથી જુઓ, ધ્યાનથી જોઈ શકો છો. હમણાં આવી ગયો છું મામાને ત્યાં, અને જોઈ શકો છો તમે લોકો રોકીને અમારી બકરી. ગાઈસ કઈ ને કઈ ચાવ્યા જ કરે છે ગધેડો, કઈ ને કઈ જોઈ શકો છો તમે લોકો. જાનું આવી ગઈ છે અને આ અમારી ગોણ ગધેડો જોઈ શકો છો તમે આને. જાનું હાય. આ ગધેડો. તો ગાઈસ મેં જસ્ટ હમણાં અહીંયા સુઈ ગયો હતો. આ પાર્ટી જોઈ શકો છો તમે લોકો. ડાયરેક્ટ ભાઈ હાથ પર જ આવીને સુઈ ગયું છે. ઇવન એટલો મસ્ત સુઈ ગયો છે કે એને ખબર બી નહીં કઈ આવીને સુઈ ગયો છે. ઊંઘતા ફેરી કેટલો ચૂપ લાગે છે ગાઈસ. ના ગધેડી જાનું હમણાં લઈને આવી છે એનું આર્ટવર્ક લોકો જોઈ શકો છો. ચિંતામણી છે, ગણપતિ બાપ્પા, ગણુજી છે ગણુજી. તો ગાઈઝ અમે લોકો અમને આર્ટવર્ક દેખતા હતા જાનુનો, જેણે બનાવ્યો છે. અને આ પાર્ટી જોઈ શકો છો તમે. ये है मेंटोस जिंदगी गाइस. જાનું તારા બીજા વર્ક બતાય. તો જાનું એ બીજા બી વર્ક બનાવ્યા છે, તમે જોઈ શકો છો. આવા જ સારા વર્ક જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જાનુના બીજા વર્ક બી જોવા મળશે તમને. જાનું નેક્સ્ટ શું બનાવવાનું છે? વિચાર કરવાનો છે. વિચાર કર્યો નહીં જાનું એ. પેલું બનાવી દેજે. કૃષ્ણ ભગવાન છે અને આ રાધામાં છે. ગાઈસ હમણાં તીર્થ પણ આવી ગયો છે. ઢોર તીર્થ. ચાવી મોબાઈલ ને બધું લેતો આવી. અમારો ગધેડો જે હળિયો કરી રહ્યો છે. તે હાથ આપતો એનો. હાથ તો ના પડે એમાં. તીર્થ અને રોકીની બોન્ડ જોઈ શકો છો તમે લોકો. તો ગાઈસ ફાઇનલી તીર્થ આવી ગયો છે. ફરીને
બે જાય છે. તો આ બંનેની મસ્તી હજુ બી ચાલુ જ છે, જોઈ શકો છો તમે લોકો. આ ગધેડાઓ બંને હોય હોય. તીત કાઢે ના. જો જો હે! જો guys, હા! જો. ગાંડા મોતરેલાનું પોતું એના પોતાનું પોતા જ પીવે છે. હોય હોય. મને લાગતો જ નહીં. પોપટ થઈ ગયો છે, પોપટ તીતનો પોપટ. પોપટ થઈ ગયો તીતનો. હા! તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું ને રોકીભાઈ પણ આપણા અહીંયા સૂઈ ગયા છે, જોઈ શકો છો તમે લોકો. કેમ કે એણે ને તીન આજે આખો દિવસ બહુ જ મસ્તી કરી છે. તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર, જેથી કરીને તમને મારા આવા જ સારા સારા બ્લોગ આગળ પણ જોવા મળતા રહે. તો મળો એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય ગણેશ.